તમને રોકનાર દુનિયા નથી, પરંતુ તમારા પોતાના વિચારો, તમારી પોતાની માન્યતાઓ છે. આજે હું તમને એક એવા હાથીની વાત કરીશ કે જે તેની ભૂતકાળની ભૂલને કારણે પોતાની શક્તિ ભૂલી ગયો હતો. ક્યાંક તમે પણ આવી જ ભૂલ નથી કરતા ને? તો ચાલો આપણે વાર્તા જાણીએ. એક દિવસ એક વ્યક્તિ એક રસ્તા ઉપરથી પસાર થાય છે અને આ વ્યક્તિ જોવે છે કે એક વિશાળકાય હાથીને એક નાની એવી પાતળી સામાન્ય દોરીથી બાંધેલો છે. આ વ્યક્તિ વિચારે છે કે આટલો વિશાળકાય હાથી છે, ધારે ને તો આ દોરી એક જ મિનિટમાં તોડી શકે એમ છે, છતાં તે શું કામ શાંતિથી ઊભો છે? હવે આ વ્યક્તિ હાથીના માલિક પાસે જાય છે અને પૂછે છે કે તમે આ વિશાળકાય હાથીને મોટી સાંકળથી બાંધવાના બદલે સામાન્ય એવી પાતળી દોરીથી બાંધ્યો છે. હાથી ધારે તો આ દોરી તોડી શકે એમ છે, પણ છતાં શું કામ શાંતિથી ઊભો છે? અને ત્યારે આ હાથીનો માલિક હસે છે ને એક સુંદર જવાબ આપે છે કે જ્યારે આ હાથી નાનો હતો ને ત્યારે અમે એને આ જ દોરીથી બાંધતા એમ. ત્યારે તે ખૂબ પ્રયત્ન કરતો, આ દોરી તોડવા તેને ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ તેને વારંવાર નિષ્ફળતા મળી. હવે આ હાથીને વારંવાર નિષ્ફળતા મળતા તેના મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે હું આ દોરીને ક્યારેય તોડી શકીશ નહીં, અને તેને પ્રયત્ન કરવાનું બંધ કરી દીધું. હવે તે અત્યારે સક્ષમ છે આ દોરી તોડવા, પણ છતાં તે પ્રયત્ન કરતો નથી, કેમ કે તેના મનમાં હજી એ જ માન્યતા છે કે હું આ દોરીને ક્યારેય તોડી શકીશ નહીં. આ હાથીની જેમ જ આપણામાંના ઘણા લોકો ભૂતકાળની નિષ્ફળતાને કારણે કોઈ પણ નવું કે મોટું કાર્ય કરી શકતા નથી. યાદ રાખજો કે નિષ્ફળતા એ શીખવાની પ્રક્રિયા છે, અટકવાની નથી. દુનિયા ભલે ગમે તે કહે, પરંતુ તમે પોતાની જાત ઉપર તમને વિશ્વાસ હશે ને તો તમને ગમે તેવા અવરોધો રોકી શકશે નહીં. યાદ રાખજો, તમારી ક્ષમતા તમારી માન્યતા કરતાં ઘણી મોટી છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં આઈ કેન ડુ ઇટ, હું કરી શકું છું, જરૂર લખજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.